કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે યુનિટ 3 FI બીકોમમાં બિઝનેસ ઇકોનોમિક્સ નામના પેપરમાં યુનિટ 3 વિશે ચર્ચા કરીશું. તો યુનિટ 3માં સૌપ્રથમ આપણો પ્રશ્ન આવે છે ઉત્પાદન વિધેય. તો ઉત્પાદન વિધેયમાં નિપજક અને નિપજ આ બે શબ્દો ખાસ સમજવા જેવા છે કે નિપજક કોને કહેવાય અને નિપજ કોને કહેવાય. તો ઉત્પાદન વિધેયનો ખ્યાલ ઉત્પાદન સિદ્ધાંતમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે. નિપજક અને નિપજ વચ્ચેનો ટેકનોલોજીકલ સંબંધ એટલે ઉત્પાદન વિધેય. હવે ઉત્પાદન વિધેયની આપણે વ્યાખ્યા યાદ રાખવી છે તો પહેલાં નિપજક અને નિપજ કોને કહેવાય એ શબ્દનો ખ્યાલ હશે તો આપણે એ વ્યાખ્યા યાદ રાખી શકીશું. સામાન્ય રીતે આપણે ખેતી ક્ષેત્રે શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે કેટલી નિપજ થઈ, અને નિપજક એટલે સાધન અને નિપજ એટલે સાધન દ્વારા થયેલું ઉત્પાદન. વિસ્તૃત રીતે કહીએ તો પેઢીના નિપજકો અને નિપજ એટલે ઉત્પાદન વચ્ચેનો વિધેયાત્મક સંબંધ એને ઉત્પાદન વિધેય કહેવામાં આવે છે. આમ ઉત્પાદન વિધેય એક ગાણિતિક સંબંધ છે જેમાં અમુક ચોક્કસ પ્રકારના ઉત્પાદનનું પ્રમાણ, તેના માટે વાપરવામાં આવેલું અમુક ચોક્કસ પ્રકારના નિપજકો પર કઈ રીતે આધાર રાખે છે તેનું વર્ણન કરવામાં આવે છે. કે ગાણિતિક સંબંધ પણ આ નિપજકનો રજૂ થાય છે કે ઉત્પાદન વિધેય છે એ એક પ્રકારનું શું છે, ગાણિતિક સંબંધ છે કે આમાં કેટલા પ્રકારની એટલે કે અમુક એક ચોક્કસ પ્રકારની વસ્તુનું ઉત્પાદનનું તેનામાં વાપરવામાં આવે છે અને અમુક ચોક્કસ પ્રમાણમાં નિપજકોનું કઈ રીતે આધાર રાખે છે એનું વર્ણન કરવામાં આવે છે. તો ઉત્પાદન વિધેયને અસર કરતા પરિબળો છે ટોટલ 5 પરિબળો. પેઢીનું કદ કેવડું હોવું જોઈએ, ઉપયોગમાં લેવામાં આવતા સાધનો એટલે કે નિપજકોનું પ્રમાણ, કેટલા સાધનોનો ઉપયોગ કરવાનો છે, નિપજકોના ભાવ એટલે કે જે આપણે સાધનોનો ઉપયોગ કર્યો છે એ સાધનોના ભાવ કેટલા છે, ટેકનિકલ જ્ઞાન સંબંધી સ્થિતિ. ટેકનિકલ જ્ઞાન એટલે ઘણીવાર એવું બને છે કે એકની એક વસ્તુનું ઉત્પાદન બે રીતે થતું હોય છે, એક ટેકનિકલ આધારિત થતું હોય છે, બીજી શ્રમ દ્વારા થતું હોય છે. તો ટેકનિકલ જ્ઞાન સંબંધી સ્થિતિ કેવી છે અને ઉત્પાદનની પદ્ધતિ કેવી છે. જો આ પરિબળોમાં ફેરફાર થાય તો ઉત્પાદન વિધેયમાં આપોઆપ ફેરફાર થાય છે. દાખલા તરીકે નિપજકોનું પ્રમાણ વધારવામાં આવે અથવા નિપજકોનું સંયોજન બદલવામાં આવે અથવા ઉત્પાદનની અદ્યતન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો અગાઉ જેટલું ઉત્પાદન હોય તેના કરતાં ઉત્પાદનમાં વધારો થાય છે. હવે ઉદાહરણ આપ્યું છે કે નિપજકોનું પ્રમાણ વધારવામાં આવે. નિપજકો એટલે કે સાધન. આપણે 2 સાધનનો ઉપયોગ કરતા હોય એના દ્વારા 4 એકમનું ઉત્પાદન કરી શકતા હોય, એની જગ્યાએ 3 સાધનોનો ઉપયોગ કરી અને 7 એકમનું ઉત્પાદન કરીએ તો 1 એકમનો આપણે શું કર્યો છે, ઉત્પાદનમાં વધારો થયો. તો સાધન સામે વધ્યું તો આપણે ઉત્પાદનમાં વધારો થયો છે. એવી રીતે નિપજકોમાં જો આપણે દિવસે ને દિવસે વધારો કરતા જઈશું તો આપણી નિપજનું પ્રમાણ છે એમાં વધારો થયેલ જોવા મળે છે. ઉદાહરણ પણ આપ્યું છે આપણને, વસ્તુની ગુણવત્તા અને પ્રમાણનો આધાર ઉત્પાદન માટે વાપરવામાં આવેલા નિપજકોનું ગુણવત્તા અને પ્રમાણ ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે 1 ટન ચૂનાના પથ્થર નિપજક તરીકે ઉપયોગમાં લેવાથી 2 ટન સિમેન્ટનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ જો ચૂનાના પથ્થરોનું પ્રમાણ વધારીને 2 ટન કરવામાં આવે તો સિમેન્ટનું ઉત્પાદન કેટલું થાય છે, 4 ટન. તો આપણે ઉત્પાદનમાં વધારો કર્યો. પહેલો આપણે ચૂનાના પથ્થર એટલે કે સાધન તરીકે ઉપયોગ કર્યો તો કે 1 ટન, તો સામે સિમેન્ટનું 2 ટન ઉત્પાદન થતું હતું. હવે આપણે ચૂનાના પથ્થર તરીકે જે નિપજક લીધા છે એનું 1 ટન વધારે કરીએ એટલે કે 2 ટનનો ઉપયોગ કરીએ તો સામે સિમેન્ટનું ઉત્પાદન થાય છે 4 ટનનું. તો અહીં જોઈ શકાય છે કે ચૂનાના પથ્થર જે નિપજક છે તેના પ્રમાણમાં ફેરફાર કરવાથી સિમેન્ટ કે જે નિપજ છે તેના ઉત્પાદનમાં પણ ફેરફાર થાય છે. અમુક પ્રકારના નિપજકોનું અમુક રીતે સંયોજન કરવામાં આવે તો તેમાંથી કેટલું ઉત્પાદન મળશે તે વિશેની માહિતી ઉત્પાદન વિધેય દ્વારા મળે છે. નિપજકો દ્વારા જુદા જુદા સંયોજનો શક્ય બને છે, તેથી જુદા જુદા ઘણા ઉત્પાદન વિધેય હોઈ શકે છે. હવે આપણે જોઈએ કે ઉત્પાદન વિધેયની રજૂઆત. તો એની રજૂઆત કઈ રીતે થાય છે, સમીકરણ સ્વરૂપે પણ એની રજૂઆત કરી શકો છો. તો ઉત્પાદન વિધેય છે એ અનેક સ્વરૂપે રજૂ કરી શકાય છે. તેને કોઠાના રૂપમાં, સમીકરણ રૂપમાં, કુલ, સરેરાશ, સીમાંત નિપજક વક્રના રૂપમાં પણ એને દર્શાવવામાં આવે છે. જ્યારે 2 નિપજકો આપેલા હોય ત્યારે તે નિપજ
વક્ર દ્વારા દર્શાવી શકાય છે। આ ખાસ યાદ રાખજો કે 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે બે નિપજક જ્યારે આપેલા હોય ત્યારે કઈ રીતે એને દર્શાવવામાં આવે છે, તો સમનિપજ વક્ર તરીકે દર્શાવવામાં આવે છે। તે નિપજ અને નિપજક કોઠા દ્વારા પણ રજૂ કરી શકાય છે। ઉત્પાદન વિધેય સામાન્ય રીતે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે। આપણે દાખલા તરીકે આપ્યું છે P બરાબર F કૌંસમાં A, તો P એટલે કે ફંક્શન ઓફ એની અહીં વસ્તુની નિપજ અમુક પ્રકારનું એક નિપજક જ પર આધાર રાખે છે તેવી રજૂઆત થયેલી છે। P એટલે કે નિપજ અને A એટલે નિપજક। જો આપણે અહીં એવી રજૂઆત કરીએ તો વસ્તુની નિપજક દ્વારા અમુક પ્રકારના 5 નિપજકો પર આધાર રાખે છે, તો આપણે ઉત્પાદન વિધેય આ રીતે લખી શકાય કે 5 નિપજકો પર આધાર રાખે છે, તો P બરાબર F કૌંસમાં A, B, C, D અને E, તો 5 થયું એના નિપજકો થયા। A, B, C, D, E શું છે? નિપજક છે, અને સામે P શું છે? નિપજ। તો એ 5 સાધનો દ્વારા આપણે કેટલા સાધનનું કેટલી નિપજનું આપણે પ્રમાણ વધારી શકીએ છીએ। આ નિપજકોની ગુણવત્તા અને તેના પ્રમાણમાં ફેરફાર થતાં વસ્તુની નિપજ એટલે કે ઉત્પાદનમાં ફેરફાર થાય છે। હવે સામાન્ય રીતે આપણે સારા એવા પ્રમાણમાં કાચા માલનો ઉપયોગ કરતા હોય તો સારા એવા ઉત્પાદન કરી શકશું, એટલે કે ઉત્પાદનની ગુણવત્તા સારી હશે। અને જો આપણે વસ્તુનું પ્રમાણ એટલે કે જે સાધનોની ગુણવત્તા છે એ ઓછી હશે તો સામે જે ઉત્પાદન થાય છે એની ગુણવત્તા પણ ઓછી જોવા મળે છે। હવે જોઈએ આપણે ઉત્પાદન વિધેયના પ્રકાર। તો ઉત્પાદન વિધેયના પ્રકારોમાં પહેલું જોઈએ કે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય। ટૂંકા ગાળાના ઉત્પાદનની ટેકનિકલ સ્થિતિ અપરિવર્તનશીલ હોય છે, તેથી નિર્ધારિત પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે નિપજકો વપરાય છે તેનું પ્રમાણ સ્થિર રહે છે। જો કે આ માત્ર એક સૈદ્ધાંતિક ઘટના કહી શકાય છે, કારણ કે વ્યવહારમાં ટૂંકા ગાળામાં પણ જ્યારે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય ત્યારે એક નિપજકનું પ્રમાણ વધારવામાં આવે છે અને અન્ય નિપજકોનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે છે। ઉત્પાદન વિધેયનું આ પાસું પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તે બિનપ્રમાણસરના ઉત્પાદનના નિયમ તરીકે પણ ઓળખાવી શકાય છે। આપણે બિનપ્રમાણસરના નિયમની ચર્ચા કરી હતી। તો જોઈએ તો ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય સૈદ્ધાંતિક ઘટના છે। સિદ્ધાંતની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય શક્ય છે, કારણ કે અપરિવર્તનશીલ છે, એમાં ફેરફાર થતો નથી। પરંતુ અત્યારના સમયમાં જોઈએ તો ટૂંકા ગાળામાં પણ આપણે સાધનના પ્રમાણમાં વધારો ઘટાડો કરી અને સામે ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકીએ છીએ। ત્યાર પછી આવે છે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય। લાંબા ગાળાના ઉત્પાદનની ટેકનિકલ સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે। ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરવા માટે લાંબા ગાળે બધા જ નિપજકોનું પ્રમાણ વધારી કે ઘટાડી શકાય છે। હવે સમયનો લાંબો ગાળો વ્યક્તિને વધારેમાં વધારે જેટલો સમય જોઈએ એટલો એને સમય પ્રાપ્ત થાય છે, તો એ જેમ બને એમ નિપજકોનું પ્રમાણ દિવસે ને દિવસે વધારી અને ઘટાડી પણ શકે છે। તો એમાંથી શું થશે, એને જે નિપજ બને છે એ નિપજોનું પ્રમાણ પણ વધારી શકે છે અને ઘટાડી પણ શકે છે। ઉત્પાદન વિધેયનું આ પાસું કદ વિકાસના લાભ સાથે સંબંધ ધરાવે છે। પેઢીના કદમાં ફેરફાર થતાં જે લાભ મળે છે તે કદ વિકાસના લાભ છે। કદ વિકાસના લાભ સાથે મળતરનો નિયમ સંબંધ ધરાવે છે। આથી ઉત્પાદન વિધેયના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે: સ્થિર મળતર, ઘટતું મળતર અને વધતું મળતર। જો નિપજકોના પ્રમાણમાં વધારો કરવામાં આવે અને બરાબર તેટલો જ પ્રમાણ ઉત્પાદનનું પ્રમાણ વધે તો તેને ઉત્પાદનનું સ્થિર મળતર કહે છે। સ્થિર મળતર એટલે જેટલું નિપજકોના પ્રમાણમાં વધારો થાય છે એટલો જ વધારો એની સામે નિપજમાં થતો હોય તો એને આપણે સ્થિર મળતર કહેવામાં આવે છે। હવે ઘટતું મળતર એટલે કે નિપજકના પ્રમાણમાં જેટલો આપણે વધારો કરીએ છીએ એના કરતાં ઉત્પાદનમાં ઓછો વધારો થાય તો એને ઉત્પાદનના ઘટતા મળતર તરીકે ઓળખવામાં આવે છે। કે જેટલો આપણે ઉત્પાદનમાં વધારો કરી એટલે સાધનમાં વધારો કર્યો છે, દાખલા તરીકે આપણે સાધનમાં 5%નો વધારો કર્યો તો સામે ઉત્પાદનમાં આપણને 5%નો નહીં પરંતુ 3%નો 2%નો જો વધારો જોવા મળતો હોય તો એને આપણે ઘટતા મળતર તરીકે ઓળખાવી શકીએ છીએ। ત્યાર પછી છે વધતું મળતર। તો નિપજકોના પ્રમાણમાં આપણે જેટલો વધારો કર્યો છે તેના કરતાં ઉત્પાદનના પ્રમાણમાં જો વધારે વધારો થાય તો તેને વધતા મળતર તરીકે ઓળખવામાં આવે છે। આમાં પણ એ ઉદાહરણ તમે લખી શકો કે નિપજકોના પ્રમાણમાં આપણે 5%નો વધારો કર્યો છે પરંતુ એની સામે સાધનોના પ્રમાણમાં 7 થી 8%નો વધારો થાય તો એને વધતા મળતર તરીકે ઓળખાવી શકાય છે।
ત્યાર પછી આપણો બીજો ક્વેશ્ચન આવે છે કે સમ ઉત્પાદન વક્ર. હવે સમ ઉત્પાદન વક્ર એટલે કે શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે સમ એટલે સરખું, ઉત્પાદન એટલે ઉત્પાદન, વક્ર એટલે રેખા, એટલે કે સરખું ઉત્પાદન આપતી રેખા. તો બે સંયોજનો વચ્ચે કઈ રેખા એવી છે કે જે સરખું ઉત્પાદન આપે છે? કે સમ ઉત્પાદન વક્રનો અર્થ આ રીતે આપી શકાય: બે નિપજકો કે સાધનોના જુદા જુદા સંયોજનો વડે એક સરખું ઉત્પાદન પ્રમાણ વ્યક્ત કરતા વક્રને ઉત્પાદન વક્ર કહેવામાં આવે છે. હવે આમાં પણ નિપજકો છે, નિપજકો એટલે કે સાધનો. તો બે સાધનો કે એના જુદા જુદા સંયોજન વડે એક સરખું જ જો ઉત્પાદન થતું હોય તો એ દર્શાવતી વક્ર અથવા તો રેખાને આપણે સમ ઉત્પાદન વક્ર કહેવામાં આવે છે. તો અમુક પ્રકારની ધારણા છે, જો ધારણા એ સાચી પડે તો જ આ સમ ઉત્પાદન વક્ર છે એ સાચું પડે છે. પહેલું જ કીધું છે, પેઢીની ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડી અને શ્રમ એમ બે સાધનોનો ઉપયોગ કરવો. જ્યારે આપણે ઉત્પાદન પદ્ધતિ એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરી હોય તો એમાં માત્ર સાધન કેટલા હોવા જોઈએ? મૂડી અને શ્રમ બે જ. ત્યાર પછી છે ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડી અને શ્રમ સિવાયના સાધનો કેવા હોવા જોઈએ? સ્થિર, એટલે કે અન્ય સાધનો જો આપણો ઉપયોગ કર્યો છે તો એ સાધનો સ્થિર રહેવા જોઈએ, એમાં કોઈ વધારો કે ઘટાડો થવો જોઈએ નહીં. ઉત્પાદન પદ્ધતિ આપેલી છે એટલે કે કોઈ ટેકનિકલ ફેરફાર થતા નથી, એટલે કે ઉત્પાદન પદ્ધતિનો જે આપણે ઉપયોગ કર્યો છે એ જ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, અન્ય કોઈ બીજી ટેકનિકલ અથવા તો બીજો કોઈ ફેરફાર કરી શકતા નથી. પેઢી ઉત્પાદનના દરેક સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરે છે. પેઢી જે ઉત્પાદનના સાધનો છે એનો જેમ બને એમ વધારેમાં વધારે કાર્યક્ષમ રીતે તેનો ઉપયોગ કરવા સક્ષમ હોય છે. તો હવે જોઈએ કે ઉત્પાદન એટલે કે સમ ઉત્પાદનની જે રેખા છે એની અનુસૂચિ, જે આપણે કાલ્પનિક અનુસૂચિ છે. તો એક પેઢી સાધનની અવેજીમાં બીજા સાધનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી તે સાધનોના દરેક સંયોજનને ઉત્પાદન એક સરખું રહે છે. ધારો કે સાધનો મૂડી અને શ્રમ છે, તો પેઢી શ્રમની અવેજીમાં મૂડીનો એવી રીતે ઉપયોગ કરે છે જેથી મૂડી શ્રમના દરેક સંયોજને ઉત્પાદન એક સરખું રહે છે. બે સાધનોના જુદા જુદા સંયોજનો દ્વારા એક સરખું ઉત્પાદન દર્શાવતી જે યાદી તૈયાર કરવામાં આવી છે તેને સમ ઉત્પાદનની અનુસૂચિ કહેવામાં આવે છે. આપણને ઉદાહરણ આપ્યા છે મૂડીના અને શ્રમના. સંયોજન કેટલા છે? RPNM. તો મૂડી સામે કેટલી છે? 1, 2, 3, 4. શ્રમના એકમો 8, 5, 3 અને 2. તો ટેકનિકલ અવેજીનો શ્રીમાન દર એટલે કે મૂડી જેમ શ્રમ. તો પહેલામાં શું આવશે? ખાલી આવશે. ઉત્પાદનનું પ્રમાણ કેટલું થાય છે? 100 એકમનું. જ્યારે સંયોજન P હોય છે ત્યારે જોઈએ તો આપણે મૂડીના એકમો 2 હોય છે અને શ્રમના એકમો આપણે 5 વાપર્યા છે. તો ટેકનિકલ અવેજીનો શ્રીમાન દર થાય છે 1:3. તો ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? 100 N અને એવી રીતે M. તો ઉત્પાદનના પ્રમાણ કેટલું છે? સરખું છે. આપણે મૂડીના એકમોમાં વધારો કર્યો છે અને સામે શ્રમના એકમમાં શું કર્યું છે? ઘટાડો કર્યો છે, એટલે ઉત્પાદનનું પ્રમાણ એક સરખું જોવા મળે છે. સમ ઉત્પાદન વક્રની આકૃતિ. તો આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં OX ધરી ઉપર મૂડીના એકમો અને OY ધરી ઉપર શ્રમના એકમો લેવાય છે. SS રેખા એ સમ ઉત્પાદન રેખા છે. આ રેખા પરના RPNM બિંદુઓ આવેલા છે. આ દરેક બિંદુ પરના સંયોજનો એક સરખું ઉત્પાદન આપે છે તેમ કહી શકાય છે. એક સરખું ઉત્પાદન આપતા બે સાધનોના જુદા જુદા સંયોજનો દર્શાવતા બિંદુઓને જોડતો વક્ર એટલે સમ ઉત્પાદન રેખા. જે આપણને આ વક્ર દર્શાવ્યો છે RPNM એને જોડતી રેખા એટલે કઈ રેખા બને છે? SS રેખા. તો SS રેખા એ સમ ઉત્પાદન વક્ર તરીકે ઓળખાવી શકાય છે. આપણે આકૃતિમાં જોઈ શકાય છે, જો મૂડીના એકમો પહેલાં કેટલા છે? 1. તો સામે શ્રમના એકમો કેટલા છે? 8. એટલે એ વક્ર દોર્યો આપણે. ત્યાર પછી મૂડીના એકમો વધી જાય છે એટલે કે 2 બને છે, તો શ્રમના એકમો કેટલા થાય છે? 5. તો આ દરેકને આપણે જોડીએ એટલે આપણને SS રેખા પ્રાપ્ત થાય છે. સમ ઉત્પાદન વક્રનો નકશો. તો એક જ સમ ઉત્પાદન વક્ર પર આવેલા બિંદુઓ સમાન ઉત્પાદન વક્ર વ્યક્ત કરે છે, પરંતુ આપેલા સમ ઉત્પાદન વક્ર કરતાં જમણી બાજુએ ઉપર આવેલા સમ ઉત્પાદન વક્ર વધુ ઉત્પાદન વ્યક્ત કરે છે.
તેથી વિરુદ્ધ આપેલા સમ ઉત્પાદન વક્ર કરતાં ડાબી બાજુએ નીચે આવતો સમ ઉત્પાદન વક્ર ઓછું ઉત્પાદન વ્યક્ત કરે છે. હવે સમ ઉત્પાદન વક્ર જે આપણે 3 નિયમો જોયા, સ્થિર મળતર, વધતું મળતર અને ઘટતું મળતર. તો સમ ઉત્પાદન વક્ર જ્યાં આપેલું હોય છે તે શું હોય છે? એની જમણી બાજુ ખસશે તો ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. ડાબી બાજુ ખસશે તો એના ઉત્પાદનમાં શું થશે? ઘટાડો થશે. અને પોતાના સ્થાને યથાવત રહેશે તો એમાં એના ઉત્પાદન કેવું મળશે? સ્થિર મળતર તરીકે ઓળખાવી શકાય છે. આ હકીકત આપેલી આકૃતિ દ્વારા જોઈ શકાય છે. તેમાં S1 સમ ઉત્પાદન વક્ર કરતાં S3 સમ ઉત્પાદન વક્ર વધુ ઉત્પાદન વ્યક્ત કરે છે. S1 સમ ઉત્પાદન વક્ર ઓછું ઉત્પાદન કરે છે. S1, S2, S3 સમ ઉત્પાદન વક્રોનો સમૂહ એટલે કે સમ ઉત્પાદન વક્રોનો નકશો કહેવાય છે. તે દર્શાવે છે કે જેમ સમ ઉત્પાદન વક્ર ઊંચો હોય છે તેમ વધુ ઉત્પાદન વ્યક્ત થાય છે. ત્યાર પછી આવે છે સમ ખર્ચ રેખા. આપણે અત્યારે જોયું, શું જોયું? સમ ઉત્પાદન વક્ર એટલે કે સરખું ઉત્પાદન. હવે સમ ખર્ચ એટલે કે સરખું ખર્ચ દર્શાવતી રેખા. સામાન્ય રીતે પેઢી શક્ય એટલી ઊંચામાં ઊંચી સમ ઉત્પાદન રેખાનું કોઈ એક બિંદુ પસંદ કરશે, કારણ કે સમ ઉત્પાદન રેખા જેમ ઊંચી તેમ ઉત્પાદન વધુ. પેઢી ખરેખર કયું સંયોજન પસંદ કરશે તેનો આધાર ઉત્પાદનના સાધનોના ભાવ ઉપર રહેલો હોય છે. એટલે કે કોઈ પણ પેઢીને ઉત્પાદન કરવું છે તો એ કોના ઉપર આધાર રાખશે? કે ઉત્પાદન કરવા માટે સાધન છે એ સાધનોના ભાવ કેટલા છે એની ઉપર આધાર હોય છે. ધારો કે ઉત્પાદનના 2 સાધનો છે, શ્રમ અને મૂડી. મૂડીના ભાવો આપેલ છે. આ ભાવો સ્થિર છે. આપેલા ભાવોએ શ્રમ અને મૂડીના જરૂરી બધા એકમો ખરીદી શકાય છે. જો પેઢી પાસે કોઈ નિશ્ચિત રકમ હોય તો 2 સાધનોના કયા સંયોજનનો ખરીદી કરી શકાય તે જાણી શકાય છે. તે આપણે તેનું ઉદાહરણ જોઈએ કે 2 સાધન આપ્યા છે આપણને, શ્રમ અને મૂડી. તો શ્રમ અને મૂડી દ્વારા કેટલા આપણે સાધનોનું પ્રમાણ મેળવી શકીએ, એના દ્વારા ઉત્પાદન થાય છે અને ઉત્પાદન દ્વારા કેટલો ખર્ચ થાય છે એની જાણકારી મેળવી શકીએ. ધારો કે કોઈ પેઢી પાસે 100 રૂપિયા છે, મૂડીની કિંમત એકમ દીઠ 5 રૂપિયા, શ્રમની કિંમત એકમ દીઠ 10 રૂપિયા છે. જો પેઢી બધી જ રકમ મૂડી પર ખર્ચે તો મૂડીના 20 એકમ, બધી જ રકમ માત્ર શ્રમ પર ખર્ચે તો શ્રમના 10 એકમ ખરીદી શકે છે. આ સિવાયના બીજા સંયોજનો પણ શક્ય છે. દાખલા તરીકે જો આપણને સંયોજન આપ્યા છે A, B, C અને D, તો સામે મૂડીનું પ્રમાણ કેટલું છે? એ સંયોજને 20 અને શ્રમનું 0 એટલે કુલ ખર્ચ કેટલું થયું? 100 રૂપિયા. કારણ કે ગ્રાહક પાસે કેટલા છે? 100 રૂપિયા છે અને મૂડીની કિંમત કેટલી હતી? એકમ દીઠ 5 રૂપિયા. ત્યાર પછી B સંયોજન છે એટલે કે મૂડીનું પ્રમાણ એમાંથી ઘટાડીને જો 10 એકમનું કરે એટલે કે 10 એકમ ખરીદે છે તો એની પાસે શ્રમના એકમ 5 ખરીદી શકે એટલામાં એટલી એની કેપેસિટી જોવા મળે છે. કારણ કે ટોટલ કેટલો થવો જોઈએ? 100 રૂપિયાનો. આપણને અગાઉથી મૂડીની કિંમત અને શ્રમની કિંમત આપી દીધી છે. ત્યાર પછી સંયોજન C છે, એમાં મૂડીનો સંયોજકો માત્ર 4 ખરીદે છે અને શ્રમના સંયોજકો 8 ખરીદે છે. એટલે કુલ ખર્ચ એનો કેટલો થાય છે? પાછો 100નો 100 જ. એવી રીતે D સંયોજન એટલે કે મૂડીના એક પણ એકમ પોતે ખરીદતો નથી અને શ્રમના કેટલા એકમ ખરીદે છે? 10 એકમ, એટલે એને 100 રૂપિયા ખર્ચ થાય છે. તો આવી રીતે આ દર્શાવતો આંક, એના ઉપરથી આપણને એની આકૃતિ આપી છે કે શું આકૃતિ છે? OX ધરી ઉપર શ્રમ, OY ધરી ઉપર મૂડીનું પ્રમાણ છે, A, B, C, D રેખા છે એ સમ ખર્ચ રેખા છે. આ રેખા કોઈ પણ બિંદુએ પેઢીનો ઉત્પાદન સાધન પરનો થતો ખર્ચ છે એ સરખો છે. એટલે કે પેઢીનો કુલ ખર્ચ કેટલો થાય છે? 100 રૂપિયા. એટલે કે સમ ખર્ચ રેખા 2 સાધનોના ભાવોના ગુણોત્તર દર્શાવે છે. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં મૂડી કરતાં શ્રમની એકમ દીઠ કિંમત કેટલી છે? બમણી છે. મૂડીની કિંમત ઓછી છે અને શ્રમની કિંમત વધુ છે એટલે કે બમણી છે. આથી વિનિમય દર 1 શ્રમ બરાબર 2 મૂડી થાય છે. એટલે કે 1 શ્રમ ખરીદી શકો તમે તો એની સામે 2 મૂડીના એકમ આપણે ખરીદી શકીએ છીએ. તો ઉત્પાદક 100 રૂપિયા વડે કાં તો 10 શ્રમ ખરીદશે કાં તો 20 મૂડી ખરીદી શકે છે. એટલે કે શ્રમ ઉત્પાદન સમ ખર્ચ રેખા છે એટલે કે 100 રૂપિયા છે, 100માંથી કાં તો કોઈ પણ ઉત્પાદક હોય છે એ શ્રમના 10 એકમ ખરીદી શકે છે અથવા તો મૂડીના એકમ એને ખરીદવા હોય તો એ 20 એકમ ખરીદી શકે છે. કારણ કે મૂડી કરતાં શ્રમની કિંમત વધારે છે એટલા માટે. અત્યાર સુધીમાં આપણે કેટલા 3 ક્વેશ્ચન ભણ્યા છીએ. સ્થિર ખર્ચ
તો સ્થિર ખર્ચની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.